मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की, बोल बोल पंजा वाले की। सर्व सुंदर साथ ने प्रणाम। खुलासा ग्रंथ प्रकरण 9, नूर नूर तजल्ला की पहचान। अक्षर અને અક્ષરાતીતની पहचान। बुलाया निस्बत जान के देखो मेहर हक की ए, हाय हाय तो भी इश्क न आवत अरवा अर्श कीजे। बुलाया निस्बत जान के, રાજી મહારાજ આપણને નિસ્બત સમજીને આ બધી નીંદ આપી રહ્યા છે અને આ નીંદ આપીને આપણને બોલાઈ રહ્યા છે પરમધામની અંદર। પણ શું કહેવા માંગે છે? પણ થર્ડ ચોપાઈ, ત્રીજું ચરણ, હાય હાય તો બી ઈશક ન આવત, હાય હાય તો બી ઈશક ન આવત। આપણને કોઈ બોલાવે બોલાય કરે અને આપણે માન માંગીએ તો સંસારની અંદર આપણે કોઈ બોલાય બોલાય કરે અને આપણે માન માંગીએ તો શું થાય? સંસારની વૃત્તિ છે, તમને બોલાવે, એક વાર બોલાવે, બે વાર બોલાવે, 5 વાર બોલાવે અને તમે ન બોલો તો પછી પડતા મૂકી દે। પણ આ તો રાજ્ય મહારાજનો ઈશ્ક છે, રાજ્ય મહારાજ આશિક છે, રૂહને એક પલ માટે જુદા ન મૂકે। બોલાવે છે, બોલાવે છે, છતાં પણ હાય હાય તો બી ઈશ્ક ન આવત, ઈશ્ક નથી આવતો તો રાજ્ય મહારાજ ઈશ્ક આવવા માટેના અનેક ઉપાય આપણને બતાવે છે। તુમકો ઈશ્ક ઉપજાવ ને કરું સો અનેક ઉપાય, આપણને છોડતા નથી, એક પલ માટે નથી છોડતા। અરવા અર્શ કી જે કોને નથી આવતો ઈશ્ક? એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એને નથી આવતો। એ મેહર ભઈ મોમીનો પર સમજાવત नाही कोई, सो कोई तो समझे जो पहचान हक की होय। કોણ સમજાવે છે? કોણ સમજે? બીજું કોઈ હોય તો સમજે ને। રાજ્ય મહારાજની પહેચાન હોય તો સમજે ને। અને જેને પહેચાન છે એ સમજવા તૈયાર નથી, જેને પહેચાન છે એ સમજવા તૈયાર નથી। જો સમજીને, જો સમજ્યા હોય તો અત્યારે આ બ્રહ્માંડનો લય થઈ ગયો હોય। આપણે સમજ્યા હોત તો આ બ્રહ્માંડનો લય થઈ ગયો હોત। એટલે સમજવા, છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો શા માટે? છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે આપ્યો છે કે રાજ્ય મહારાજ સમાય સમજાય સમજાય કરે છે પણ આપણે સમજતા નથી, આપણને ઈશ્ક નથી આવતો।
હવે રાજી મહારાજ તો પોતાનો હુકમ ચલાવી ન શકે. આશિક છે માસુક પર કદાપી હુકમ ન કરે. રાજી મહારાજ આશિક છે તો માસુક પર કદાપી હુકમ ન કરે. વિચારો જો સો કોઈ હોતો સમજે જો પહેચાન હકકી હોય. બીજું કોઈ હોય ને તો સમજે ને. રાજી મહારાજની પહેચાન કોણ કરી શકે? હવે અહીં આગળ થોડું કહેવાનું મન થાય છે. એનું કારણ એક જ છે, રાજી મહારાજ આપણા એકલાના નથી. રાજી મહારાજ આપણા એકલાના નથી. એ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણેયના છે. પણ જે આપણને જગાડવા માંગે છે એ લોકોને મહેર મળશે. એ લોકોને મહેર મળશે. રાજી મહારાજની મહેર મળશે. અહીંયા આવશે, લેશે, બ્રહ્મ જ્ઞાન લેશે તો એમને મહેર મળશે, અવશ્ય મળશે. અને મહેરની અંદર શું મળશે? એક વાર તારતમ વાણી સાંભળશે તો જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે એમને. તારતમ વાણીનું બળ જુઓ. આમ ખલક એકવાર સાંભળશે આ અને પોતાના દિલની અંદર લેશે તો જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળશે. 84 લાખ યોનિમાંથી ઈશ્વરી સૃષ્ટિને એમના ધામ પહોંચાડશે. અને બ્રહ્મ સૃષ્ટિ એટલે રાજી મહારાજ કહેવાનો મતલબ એ છે કે રાજી મહારાજ છે એ આપણા એકલાના નથી. હા, એમની પર મહેર વરસે. ફરક એટલો છે કે એમની પર મહેર વરસે અને આપણી પર મહેર અને ઈશ્ક બંને વરસે. બ્રહ્મ સૃષ્ટિ પર મહેર અને ઈશ્ક બંને વરસે. તો આપણી પર મહેર અને ઈશ્ક કેમ બંને વર્ત? કેમ આપણી પર ઈશ્ક એકલો નહીં ને મહેર કેમ? બંને કેમ? એની પાછળનું કારણ કે બ્રહ્મ સૃષ્ટિ ના દિલની અંદર જે ઈચ્છા થાય એ ઈચ્છા પૂરી કરે અને મહેર કે છે. મહેર વર્ષે છે એની પાછળનું કારણ શું છે? તો ઈશ્ક છે એટલા માટે. ઈશ્ક છે એટલા માટે. તો કોઈ એવું કહેશે કે બ્રહ્મ ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલકની અંદર ઈશ્ક નથી, એમને કેમ મહેર વર્ષે છે? એમને નિસ્બત નથી. આપણી પાસે નિસ્બત છે. નિસ્બતને લીધે આપણને ઈશ્ક મળે છે અને ઈશ્કને લીધે આપણી પર મહેર આવે છે. અથવા એનાથી ઉલટું પણ તમે કરી શકો. મહેરને લીધે ઈશ્ક આવે છે અને ઈશ્કને નિસ્બતને લીધે આ બધું થાય છે. મૂળ શું છે? નિસ્બત છે. ખાવિન અરસ અજીમ કા સો કહું નેક હકીકત इन हक बका से मोमिन रखते हैं निस्बत. खाविन अर्श अजीब का સો કહું નેક હકીકત. પરમધામની હકીકતની વાત કરે છે. હકીકત એટલે ફક્ત એક જ હકીકત નથી. શરિયત, તરીકત, હકીકત અને મારફત. અમુક સુંદર સાથ આ હકીકતને લઈને બેસી ગયા છે. પણ વાસ્તવની અંદર એક હકીકત નથી. હકીકત 5 થી 6 પ્રકારની હકીકત છે. કયા સમયે ક્યાં અને શું વાત થાય છે એ સમજવા પ્રયત્ન કરે તો એ હકીકત સમજાશે. આપણે અહીંયા આવ્યા છે એ હકીકત છે. હકીકતના બ્રહ્માંડની અંદર આવ્યા છે એ પણ એક હકીકત છે. હકીકત ત્યાં કહી છે કે માયાના બ્રહ્માંડની અંદર આવ્યા છે એ પણ એક હકીકત છે. આપણું વજૂદ ખડું છે એ પણ એક હકીકત છે. આપણે ઈશ્ક રબદ કર્યો એ પણ એક હકીકત છે.
રાજ્યની સાહેબી એ પણ એક હકીકત છે. એટલે હકીકત સમજવા અને અક્ષરનો ખેલ એ પણ એક હકીકત છે. અક્ષર બ્રહ્મનો ખેલ એ પણ એક હકીકત છે. એટલે સમજવા પ્રયત્ન કરો. इन हक बकासे मोमिन रखते हैं निस्बत. कई हकीकत ની વાત કરે છે તો નિજ બુદ્ધની વાત કરે છે કે રાજ્ય મહારાજ ની હકીકત હવે જણાવું કે જો આગળ રૂહો इन हक बकासे मोमिन ત્યાં આગળ રૂહો રહે છે અને એમની રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે. રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે એટલા માટે હું હકીકત તમને બતાવું છું. बका अव्वल से अबलो किन किया न जाहिर सुबान. बका अव्वल से अबलो. अव्वल से ले परमधाम थी. અને અબલો મીન્સ અત્યાર સુધી. પરમધામ થી અત્યાર સુધી કોઈએ પણ રાજ્ય મહારાજ વિશે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. ક્યાં છે શું છે કોઈ કશી શુદ્ધ નથી. કોઈને કશી શુદ્ધ નથી. હા કે છે પરમધામ અહીંયા છે, પરમધામ બતાવે છે. જે કઈ શુદ્ધ બતાવે છે, જે કઈક શુદ્ધ બતાવે છે એ શુદ્ધ છે, અક્ષર બ્રહ્મની શુદ્ધ બતાવે છે. નીદ જબ્રાઈલ ફરિશ્તાથી આવેલી છે એટલા માટે. પણ રાજ્ય મહારાજની કોઈ શુદ્ધ બતાવતું નથી. બકા અવ્વલ સે અબલો કિન કિયા ન જાહેર સુબાન. કિન કિયા ન જાહેર સુબાન. કોઈએ જાહેર નથી કર્યા, કોઈ બતાવી નથી શક્યું. નેક કહું સો બેવરા જો હોય હક પહેચાન. હવે એ પણ વાત તમને સમજાવું તો તમને રાજ્ય મહારાજની પહેચાન થાય. तबक 14 मलकूत से ऐसे पल में कई पैदास. ऐसी बुजुर्ग कुदरत नूर नूर जमाल के पास. नूर सॉरी माफ करજો, नूर जलाल के पास. नूर जलाल કોણ છે તો અક્ષર બ્રહ્મ છે અને નૂર જમાલ રાજ્ય મહારાજ. તો નૂર જલાલ છે, અક્ષર બ્રહ્મ છે, એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એક પલની અંદર. આવા તો અનેક વૈકુંઠ છે, મલકુત છે. મલકુત કો વૈકુંઠ કો એક જ છે. હમણે સત્સંગ સાંભળતા હતા ને, શારદાબેનના સત્સંગની અંદર કહ્યું બ્રહ્માજીની વાત થઈ તો આવા તો અનેક બ્રહ્માજી છે. એમને સી સમજ પડે. ऐसे पल में पैदा करे पल में करे फनाए. ऐसा बल रखे कुदरत नूर जलाल के. આટલું બળ છે એમની પાસે. इनमें कोई कायम करे. અને આ બ્રહ્માંડને એક પલની અંદર બનાવે ને મિટાવે. इनमें कोई कायम करे, પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે. કાયમ કરવું એટલે બનાવે છે ખેલ ક્યાં આગળ તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ બધું બની રહ્યું છે. બ્રહ્માંડ બનાવવાને મિટાવા એ છે શું? અહીંયા સમજવા થોડો પ્રયત્ન કરો કે આપણા દિલની અંદર કે આપણા મગજની અંદર વિચારો આવે છે. પલની અંદર કેટલા વિચારો આવે છે અને કેટલા વિચારો તમે નાબૂદ કરી નાખો છો. આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું અનેક વિચારો આવે છે અને એ વિચારો
કોક જ વિચારોને તમે એક્શનમાં લો છો, ક્રિયાની અંદર લો છો, અને એ ક્રિયાની અંદર લીધા પછી જો કંઈ સારું થયું હોય તો એને ચિત્તમાં ચોક્કસ કરો છો. આપણી વાત ચાલે છે સંસારની અંદર. ખેલ રમતા હોઈએ આપણે, ઘણા અનેક ખેલ રમતા હોઈએ. પ્લેયર હોય તો ખેલ રમે કે ભાઈ ક્રિકેટની અનેક બધી મેચો, અનેક મેચો રમતો હોય, પણ એવી કંઈક મેચ એવી હોય કે એની અંદર ટસાટસી હોય અને એ જીત્યા હોય તો એ કદાપી ન ભૂલે, અથવા એમણે વધારે રન કર્યા હોય એ સમય તો એ કદાપી ન ભૂલે. એ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી દે અને પૂછે કે ભાઈ તારા જીવનની સારામાં સારી રમત તું ક્યારે રમ્યો? તો બતાવે કે ભાઈ આ સમય હું રમ્યો હતો. એ એમના ચિત્તમાં ચોક્કસ કરી દીધું. અનેક એમ અક્ષર બ્રહ્મ એક પલની અંદર અનેક બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, પણ અમુક બ્રહ્માંડ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે, અખંડ કરી છે. હવે કયા બ્રહ્માંડ હોઈ શકે? એ બ્રહ્માંડ કયા હોઈ શકે? હવે અક્ષર બ્રહ્મ, સાંભળજો, અક્ષર બ્રહ્મ કેવા બ્રહ્માંડને અખંડ કરી શકે? પ્રશ્ન પહેલો. તે બ્રહ્માંડ એવા હોય કે બ્રહ્માંડની અંદર એમણે કોઈ દિવસ કલ્પી ન હોય એવી લીલા થતી હોય તો કોઈ એવું વિચારે, સમજો, સમજવા થોડો પ્રયત્ન કરો, કોઈ એવું વિચારે ભાઈ અક્ષર બ્રહ્મ જો પોતાના બ્રહ્માંડ બનાવતો હોય તો એની ઉપર એમની કલ્પના વિરુદ્ધની અથવા એમની નજર વિરુદ્ધની લીલા કઈ થઈ શકે? પણ એમણે કોઈ દિવસ વિચારી ન હોય, એમણે કોઈ દિવસ જોઈ ન હોય એવી લીલા થાય અને એમને અંદર આનંદ પડે તો અખંડ કરે. તો એવી તો લીલા એક જ છે, બ્રહ્મલીલા. એવી તો લીલા કઈ છે? બ્રહ્મલીલા એક જ છે, જે અક્ષર બ્રહ્મે જોવા માંગી હતી. એટલે 3 બ્રહ્માંડ અખંડ કર્યા. 3 બ્રહ્માંડ વ્રજ, રાસ અને જાગણી કેમ અખંડ કર્યા? એની પાછળનું કારણ શું છે? એ 3 બ્રહ્માંડની અંદર બ્રહ્મલીલા થઈ. હવે આ બ્રહ્માંડ અખંડ કર્યા એનો મતલબ કે આ બ્રહ્માંડનો જે સમય છે, જે ગાળો છે એ અખંડ કર્યો, જે રમત છે એ રમત અખંડ કરી. સમજવા પ્રયત્ન કરજો. इनमें कोई कायम करे जो दिल आए चढ़त. तो अक्षर ब्रह्मना દિલની અંદર કઈ લીલા ચડે? કઈ લીલા એમને ભાવે? જે ઈચ્છા હતી એ, બીજી તો કઈ હોઈ શકે? सो इंड सारा नूर में जो दिल दीदो देखत. सो इंड सारा नूर में जो दिल दीदो देखत. जो दिल દીદો દેખત. દીદો શું છે? અંદરના ચક્ષુ ખોલો તો જોશો. અંદરના ચક્ષુ ખોલો તો જોશો. હૃદયથી સ્પર્શી જાય, હૃદયથી સ્પર્શી જાય અને તમે અંદરના ચક્ષુ ખોલશો તો આ મળશે જોવા.
અહીંયા પણ એક નરસૈયો છે, હદનો જીવ બેહદની લીલા જોઈ રહ્યો હતો, પણ બેહદની અંદર જઈ ન શક્યો. પોતાનું દિલ ખોલી દીધું તો જોવાની તો મળી લીલા, જોવાની ન મળી, સાંભળવાની મળી. માફ કરજો, જોવાની ન મળી, સાંભળવાની મળી. કેમ અંદર જઈ ન શક્યો? તો 4 દરવાજા આડે આવ્યા. 4 દરવાજા આડે આવ્યા. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. હદનો જીવ બેહદની લીલા સાંભળી શક્યો ખરો, પણ જઈ શક્યો ની અંદર બેસી ન શક્યો. ઘણો પ્રયત્ન કર્યો. હવે એ શું કરે છે કે પોતાની અંતર દ્રષ્ટિથી જુએ છે. પોતાની અંતર દ્રષ્ટિથી જુએ છે. દિલ દીદો દેખત મીન્સ કે એમની અંતર દ્રષ્ટિથી તમે જોઈ શકે છે. એમ આપણે પણ આ અંતર દ્રષ્ટિથી જોઈ શકીએ. આપણે પણ અંતર દ્રષ્ટિથી જોઈ શકીએ. આપણે લીલા આપણી અંતર દ્રષ્ટિથી ન જોઈ શકીએ. પરમધામની લીલા, અક્ષર બ્રહ્મ એ એમની લીલા અંતર દ્રષ્ટિથી જોઈ શકે છે, તો આપણી લીલા આપણી અંતર દ્રષ્ટિથી ન જોઈ શકીએ. સમજો, એમની બનાવી લીલા, થઈ ગયેલી લીલા જે અખંડ કરી હોય એ પોતાની અંતર દ્રષ્ટિથી જોઈ શકતા હોય, તો આપણી જે કરી રહેલા છે લીલાઓ એ આપણે આપણી અંતર દ્રષ્ટિથી ન જોઈ શકીએ. અને એ જોવા પ્રયત્ન કરશો તો જાગૃત થઈ જશો. અહીંયા થોડો વાણીથી થોડા હટીને વાત કરીએ છીએ. કાયમ હોત જો નૂર સે સો આવે ન શબ્દ માહે, તો રોશની નૂર મકાન કી ક્यों આવે इन जुबाई. જે કાયમ થયું છે, અખંડ થયું છે, જો એની રોશની આ જુબાન પર ન આવી શકે, એ લીલા આ જુબાન પર ન આવી શકે, તો પછી જે અખંડ કર્યું છે એમનું ધામ આ જુબાન પર કેવી રીતે આવી શકે? આ શું કહેવાય? આને એવું કહી શકો તમને કે કઈક જગ્યાએ ગયા છીએ આપણે, તો તમને ડેકોરેશન ગમી ગયું હોય, તો ભાઈ કોઈ સરસ ડેકોરેશન કર્યું છે, ડેકોરેટ કર્યું છે. હવે એવું જ ડેકોરેશન તમને ગમી ગયું હોય તો એનું ઘર કેવું ડેકોરેટ કર્યું છે વિચારો. જો આ ડેકોરેશન કોઈ ઘરનું ડેકોરેશન ગમી ગયું હોય કે જે કરતા હોય જુદી જુદી જગ્યાએ, જેને શું કહે છે, ડિઝાઇનર કહે છે, હાઉસ ડિઝાઇનર, જે કે કહેતા હોય તમે, એ આપણને ગમે તો એનું ઘર એને કેવું શણગાર્યું હશે. એમ અહીં આગળ કે જે કાયમ થાય છે એ નૂર તમે જોઈ નથી શકતા. કાયમ હોત જો નૂર સે જો સો આવત ન શબ્દ માહે, નું વર્ણન તમે ન કરી શકો, તો પછી તો રોશની નૂર મકાન કી ક્यों આવે इन जुबाई. તો અક્ષરધામની વર્ણન કેવી રીતે કરી શકો? जब थक रही जुबा इत ही ए जो नूरे किया ख्याल, तो आगे जुबा क्यों कर कहे बल सिफत नूरा जलाल. જો આ વર્ણન ન કરી શકો તમે, તો પછી નૂર જલાલની સાહેબી
અક્ષર બ્રહ્મની સાહેબીનું શું વર્ણન કરી શકો? બલ સિફત નૂર જલાલ, બલ સિફત એની સાહેબીનું શું વર્ણન કરી શકો તમે? શક્ય જ નથી. એ બલ નૂર જલાલ કો, તો આ બલ કોનું છે? તો અક્ષર બ્રહ્મનું છે. અક્ષર બ્રહ્મની વાત કરી તો આ બલ અક્ષર બ્રહ્મનું છે. એ બલ નૂર જલાલ કો जिनकी ए कुदरत ए जुबा न कह सके बुजुर्ग बल सिफत. તો જે નૂર જલાલની છે, અક્ષર બ્રહ્મની સિફત છે, એનું વર્ણન ન થઈ શકે, એની સાહેબીનું વર્ણન ન કરી શકે. કોણ ન કરી શકે? એ જુબા ન કહી શકે બુજરગ બલ સિફત. બુજરગ બલ સિફત. અહીંયા બુજરગ કોને કહ્યું છે? કે આ બ્રહ્માંડની અંદર જે બધા બુજરગ થઈ ગયા છે. બુજરગ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એનાથી ઉપર કેટલા નામ દો? ઋષિ મુનિઓ, જેમણે હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા બુજરગ છે. જો એ વર્ણન ન કરી શકે, એમનું બળ અહીંયા નથી ચાલી શકતું, તો બીજું તો કોણ કરવાનું છે? આમ ખરક તો કરી શકવાની છે, શક્ય નથી. સો નૂર નૂર જમાલ કે દાયમ, અને એ જે સાહેબી છે, એ જે બળ છે એમની પાસે, કે જેનું વર્ણન કોઈ કરી નથી શકતું આ બ્રહ્માંડની અંદર. અને એ જ નૂર જલાલ રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર દર્શન કરવા આવે છે રાજી મહારાજ. શું બતાવે છે? આ સાહેબી બતાવે છે. અક્ષરબ્રહ્મની સાહેબી બતાવી, રાજી મહારાજની સાહેબી બતાવી, અને એની સાથે સાથે રૂહોની પણ સાહેબી જુઓ તમે. અને એમના ચરણની અંદર જે દીદાર કરવા આવે છે, ત્યાં આપણે રહેતા હોઈએ છીએ. જો તમારી સાહેબી કેવી છે, આપણી સાહેબી કેવી છે, ખાલી કલ્પના તો કરો. હવે એ કલ્પના કરો તમે કે આપણી સાહેબી જો આટલી હોય, અને એ જ આપણે આ ખેલની અંદર આવ્યા હોઈએ, જે આપણા ઘરે દીદાર કરવા આવતા હોય, અને એમના ખેલની અંદર આપણે આવીએ, તો આપણે એ ટેક કેર કેટલી કરે વિચારો તમે. વિચારવા પ્રયત્ન કરો તમે. હું શું કહેવા માંગુ છું કે અક્ષર બ્રહ્મની સાહેબી જોઈ આપણે, એ રોજ 9 વાગે દીદાર કરવા આવે છે આપણા ઘરે, આપણા ધણીના. હવે એ ખેલની અંદર જે બ્રહ્માંડ બનાવે છે, એની અંદર જો આપણે આવ્યા હોઈએ, તો એ અક્ષર બ્રહ્મ આપણી પર કેટલી નજર રાખે વિચારો તમે. કેટલી આગતા સાગતા કરે, જે તમે કઈ કહો. એના માટે અસરાફીલ અને જબ્રાઈલ ફરિશ્તાને પણ મોકલ્યા છે રક્ષા માટે. આપણી રક્ષા અત્યારે કરે છે કોણ? અસરાફીલ અને જબ્રાઈલ. એક વાર વાંકો ન થાય, પણ વિશ્વાસ હોવો જોઈએ. સો નૂર જમાલ કે દાયમ આવે દીદાર, એ જુબા અર્શ અજીમ કી ક્यों કહે સિફત સુમાર. આ જુબાન શું વર્ણન કરી શકે? नूर जलाल की सिफत को जुबा न पहुंचत, तो नूर जमाल की सिफत को क्यों कर पहुंचे तीत. नूर जमाल की सिफत को जुबा न पहुंचत, એમની સાહેબી છે, એમનું શું વર્ણન કરી શકીએ આપણે?
એમની સાહેબી છે એનું શું વર્ણન કરી શકીએ? સાહેબી કહો તમે, એમની મહિમા કહો તમે, જે તમારે કહેવું હોય કહી શકો છો. એમની મહિમાનું કે સાહેબીનું શું વર્ણન કરી શકો? કે આ અક્ષર બ્રહ્મ છે, આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ જો આપણા ઘરે દીદાર કરવા આવતા હોય, એ આપણા ઘરે દીદાર કરવા આવતા હોય, તો આપણા ધણીની સાહેબી કે આપણા ધણીની મહિમા કેવી હોય વિચારો. જો અક્ષર બ્રહ્મ જે અખંડ બ્રહ્માંડ કરે છે, એ સાહેબીનું વર્ણન ન થઈ શકતું હોય, અક્ષરધામનું તો વર્ણન તો એક બાજુ રહ્યું, અક્ષર બ્રહ્મની સાહેબીનું વર્ણન તો એક બાજુ રહ્યું, અને એ જ અક્ષર બ્રહ્મ જો આપણા ઘરે આવતા હોય અને દર્શન કરી આપણા ધણીનું દર્શન કરીને પાછા જતા હોય, તો આપણા ધણીની સાહેબી કેવી હોય, એમની મહિમા કેવી હોય વિચારો. तो नूर जमाल की सिफत क्यों कर पहुंचे तीत, जुबा थकी बल नूर के, जुबा थकी बल नूर के, ऐसी सिफत कमाल, जुबा थकी नूर के. આ જીભ પણ થાકી જાય, વર્ણન શક્ય નથી, એ વર્ણન શક્ય જ નથી. જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે, અધૂરું છે. જેટલું વર્ણન કરો તમે, આ જુબા પણ થાકી જાય. जुबा थकी बल नूर के, ऐसी सिफत कमाल, तो इत आगू जुबा क्यों कर कहे, जो इत आगू जुबा क्यों कर कहे, बल सिफत नूर जमाल. જો વર્ણન કરતા આપણી જીભ થાકી જતી હોય, તો ઈત આગુ જુબા ક્यों कर કહે, કેવી રીતે બોલી શકે એમની આગળ? તો ઈત આગુ જુબા ક્यों कर કહે, બલ સિફત નૂર જમાલ. એમની સાહેબી અગર આપણી જીભ કેમ નહીં ઉપડી શકે? સમજવા પ્રયત્ન કરો શું કહેવા માંગે છે. જીભ ન ઉપડી શકે અને આપણે તો એમની સાથે ઈશ્ક રબદ કરીને આવેલા છે. કેટલી બહેસ કરી છે આપણે. અહીંયા તો કે છે કે જુબાન પણ ઉપડી ન શકે, બોલી ન શકો તમે એમની મહિમા અને એમની સાહેબી આગળ, અને આપણે ત્યાં આગળ તો ઈશ્ક રબદી કરીને આવેલા છે. અને અહીંયા આગળ ખેલમાં આવ્યા પછી તો શું કે છે, એમને તો આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે, છૂટકો જ નથી. અહીંયા તો સુંદર સાથ એમની સાથે લડવા તૈયાર છે. પણ જે લડે છે એ લડવાની અંદર ઈશ્ક છુપાયેલો છે. સમજવા પ્રયત્ન કરજો બેન. જે સુંદર સાથ આ વિચાર છે, અમારે એક અમે મોટી બડી સખી કહીએ છીએ, એ બડી સખી કાયમ કે છે, અમારા ગામની અંદર બડી સખી છે, કાયમ કે છે કે મારે તો એમની સાથે લડવું જ છે. અંદર એમનો ઈશ્ક છુપાયેલો છે. અત્યારે તો લડવાની તૈયારી કરીને બેઠેલા છે, પણ જ્યારે રાજ્ય મહારાજ એમની સામે આવશે તો એક શબ્દ પણ નહીં બોલી શકે. એક પલની અંદર જે બધો જ ગુસ્સો હશે એ ઓગળી જશે, વાર નહીં લાગે. અંદર ઈશ્ક છે એટલા માટે કે છે કે મારે એમની સાથે લડવું છે.
જીત ચલ ન શકે જબરાઈલ, જીત ચલ ન શકે જબરાઈલ, જબરાઈલ ફરિશ્તો, પાવરફુલ માં પાવરફુલ ફરિશ્તો, જબરાઈલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો ત્યાં જઈ નથી શકતો. કહે મેરે પર જલત નૂર તજલ્લા કી તજલ્લી, એ જોત સહ ન સખત. નૂર તજલ્લાની તજલ્લીની જોત એ સહન કરી નથી શકતો કે એમની તજલ્લીથી, એમના નૂરથી મારી પર મારી પાંખો જરી રહી છે. જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. એ જ જબરાઈલ ફરિશ્તો અહીંયા આગળ બધી જ નિયામત લાવી રહ્યો છે. આ બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત આવી રહી છે, જબરાઈલ ફરિશ્તા દ્વારા જ આવેલી છે. जाके नूर की ए रोशनी ऐसी करी सिपत, तिनका असल जो बातों न सो कैसी होसी सूरत. जाके नूर की ए रोशनी, जबराइल फरिश्तो નથી જઈ શકતો કે નૂર તજલ્લાની તજલ્લીથી, એમની રોશનીથી જો એમના પર જળતા હોય જબરાઈલ ફરિશ્તાના, તો એમની સિફત કેવી હશે? તો કેસી હોસી હક સુરત, રાજી મહારાજની સુરત કેવી હશે? વિચારો, થોડી કલ્પના કરો કે એમના તેજથી જો એ જઈ ન શકે આગળ, તે સુરતની અંદર શું હશે, કેવું હશે? ऐसी खूबी शोभा सुंदर जो साची सूरत हक, नामे आशिक इनका सब पर ए बुजरग. ऐसी खूबी शोभा सुंदर, આવી શોભા છે, આવી બુજરગી છે, આવી સાહેબી છે. જો સાચી સુરત હક, નામે આશિક ઇનકા, નામે આશિક ઇનકા, ઇનકાનો અર્થ શું છે? सब पर ए बुजरग, सब पर ए बुजरग, सब पर मीन्स કે આ બજીદ સાહેબી છે, એ સાહેબી કોની છે? રાજી મહારાજની સાહેબી છે. જે કંઈક થઈ રહેલું છે, થાય છે, એ બધું જ રાજી મહારાજની મહેરથી થઈ રહેલું છે. ये जो सब हकीकत है, हक बिना कछुक बात, सो सब नूर की कुदरत जो उपजत फना हो जात. અને એના સિવાયની જે બીજી જે કંઈક હકીકત છે, એ કાદરની કુદરત છે. બસ બે જ હકીકત છે, બે જ હકીકત છે. એ જો સબ હકીકત હે, પરમધામની આપણને જે બધી હકીકત બતાવી, સાહેબી બતાવી, હક બિના કછુક બાત, એના સિવાય બીજું કશું છે જ નહીં. સો સબ નૂર કી કુદરત, એના સિવાય બીજું છે શું? સો સબ નૂર કી કુદરત जो उपजत फना हो जाती, जो उपजत फना हो जाती. तो दुनिया वालों ने आनी शुद्ध છે, કાદરની કુદરતની શુદ્ધ છે, પણ રાજી મહારાજની શુદ્ધ નથી. સમજવા અહીંયા પ્રયત્ન કરો. હવે અક્ષર બ્રહ્મ
એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવીને મિટાવે છે. હા, જે બુદ્રગ છે એમને આની શુદ્ધ છે. જે બુદ્રગ છે એ એમની શુદ્ધ છે. કે જે અંદર ડૂબ્યા છે એમને અક્ષર સુધીની તો શુદ્ધ છે, પણ અક્ષરથી આગળની શુદ્ધ નથી. અક્ષર બ્રહ્મથી આગળની શુદ્ધ નથી. એટલે બધા જ ધર્મ ગ્રંથોની અંદર જો કદાચ લખ્યું હોય પરમધામનું વર્ણન કર્યું હોય, શક્ય છે, પણ એમના માલિકની શુદ્ધ નથી. માલિક કેવા છે, ક્યાં રહે છે, એમની શુદ્ધ નથી. એમની સાથે કોણ છે એની શુદ્ધ નથી. એ આપણા ઘરની વાત છે, નિસ્બતની વાત છે. એ મોમિનો સિવાય એ શુદ્ધ ન મળે કોઈને. એનો અર્થ એ થયો કે સંસારની અંદર જાગૃત બુદ્ધ હકીકતનું જ્ઞાન બધાને મળશે. સંસારની અંદર જાગૃત બુદ્ધ બધાને મળશે, પણ નિજ બુદ્ધ છે એ નિસ્બતીને મળશે. હકીકત અને મારફતની વાત કરે છે ને, શરિયત, તરીકત, હકીકત અને મારફત. તો સંસારની અંદર હકીકતનું માર્ગ બધાને મળશે, પણ જે મારફતનું જ્ઞાન છે એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ નહીં લઈ શકે. कहती हूं उमत को सुनसी सब संसार, कहती हूं उमत को सुनसी सब संसार, પણ મકસૂદ તિનકો હોય છે જો કરસી એ વિચાર. આનો લાભ કોને મળશે? આને વિચાર કરશે, અંદર ડૂબશે. એ અંદર કોણ ડૂબશે? તો મોમેનો સિવાય બીજું કોઈ નહીં ડૂબી શકે, કોઈ નહીં વિચારી શકે. બ્રહ્મ જ્ઞાનની જયારે વાત થતી હોય, બ્રહ્મ જ્ઞાન એટલે મારફતની વાત થતી હોય, નિજ બુદ્ધની વાત થતી હોય. ખિલવત પરિક્રમા સાગર અને શિંગાર, ખિલવત પરિક્રમા સાગર અને શિંગારનું જયારે વર્ણન થતું હોય ત્યારે અમુકને નીંદ આવતી હોય, અમુક સુંદર સાથને ચેન ન પડતું હોય, સમજ ન પડતી હોય, અણગમો પેદા થતો હોય. સમજી લેવાનું, આ બધા નિસ્બત નથી એટલે નથી આ બધું થાય છે. આ બધું થવા પાછળનું કારણ શું? કે નિસ્બત નથી એટલે. અને નિસ્બત હશે એ એક ચિત્તથી આનંદથી બધું ગ્રહણ કરશે. હજુ લે, હજુ વધારે જાઓ, હજુ વધારે લો, હજુ આગળ શું હશે? આનંદ આવશે. અને જે નિસ્બત ને હોય એમને ઉબાસી આવશે, બગાસા આવશે. સહન કરી જ ન શકે, સાંભળી જ ન શકે, અંદર ઉતરી જ ન શકે. पाए इनसे बुजुर्गी सो असल कया एक, खास रूहो या की जात है ए रूहल्ला जाने विवेक. पाइए इनसे बुजुर्गी सो असल कहा एक. આ નામત ક્યાંથી મળે આપણને? અહીંયા કહ્યું તો રાજ્ય મહારાજ એક જ છે, તો એ બુજુર્ગી ક્યાં મળે? તો કે છે ખાસ રૂહે યાકી જાત હે. રાજ્ય મહારાજના તન અને શામાજીના અંગો ખાસ રૂહે યાકી જાત હે એ રૂહલ્લા જાને વિવેક. બીજું કોણ જાણી શકે? એમની સાહેબી બીજું કોણ જાણી શકે, કોણ સમજી શકે? મીન્સ આપણા ઘરની વાત આપણને સમજ પડે ટૂંકની અંદર. आशिक तो भी ए हैं
और मासिक तो भी एह राज्य महाराज आशिके છે અને માસુક પણ છે. खूबी शोभा सब इनकी प्यारा प्रेम स्नेह. હવે આપણી બધી વાતો નીકળે છે ધીરે 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 ધીરે. આપણે રાજ્ય મહારાજની સામાજિકની ત્રણની વાતો નીકળે છે. રાજ્ય મહારાજ આશિકે છે અને માસુકે છે. પ્રેમ કરે છે ખરા અને પ્રેમ લે છે પણ ખરા. એટલે કહ્યું કે આશિક અને માસુક છે. રાજ્ય મહારાજ રૂહોને પ્રેમ કરે છે ખરા અને રૂહો પાસેથી પ્રેમ લે છે પણ ખરા. જો પ્રેમ રાજ્ય મહારાજ ન કરતા હોય તો રોજ 3 વાગે શ્યામાજીને પૂછે, શ્યામા રૂહોને પૂછો ને આજે ક્યાં જવું છે ફરવા. જોવા मेहरबान भी ए है दाता न कोई भी न हक बंगी सिवाय जो कुछ कहा सो सब तले इंजन. રાજ્ય મહારાજ મહેરબાન પણ છે. દાતા મહેરબાન भी ए है दाता न कोई या बेन. જો હવે એમણે જે કઈ નિયામત આપી છે આ સંસારની અંદર કે આ બ્રહ્માંડની અંદર જે રાજ્ય મહારાજે જે આપ્યું છે, આ બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજે જે કંઈક નિયામત આપેલી છે એને તમે જેટલી વહેંચશો એટલી વધશે. રાજ્ય મહારાજની સાહેબી જો જેટલી વહેંચો એટલી વધશે, ખૂટશે નહીં. તો કઈ નિયામત આપેલી છે જો. ઇશ્ક અને ઇલમ 5મો અને 6ઠો સાગર ખુલ્લો મૂકી દીધો. જેટલો વહેંચો એટલો વધશે, જેટલો વહેંચો એટલો વધશે. हक बंदगी सिवाय जो कुछ कहा सो सब तले इंजन. हक बंदगी सिवाय जो कुछ कहा, આના સિવાયનું બીજું ગમે તે હોય એ શું કહ્યું છે? સો સબ તલે ઇંજન. સો સબ તલે ઇંજન એટલે શું છે? એમની આજ્ઞા છે. રાજ્ય મહારાજની આજ્ઞા છે. આના સિવાય જો બીજું કઈ હોય તો એ બીજું કશું જ નથી, રાજ્ય મહારાજની આજ્ઞાથી થયેલું છે. મીન્સ કહેવાનો મતલબ એક જ છે કે જે કંઈક થઈ રહેલું છે, જે કંઈક થશે એ બધું જ રાજ્ય મહારાજ દ્વારા થશે. અહીંયા બે બતાવ્યો હક બંદગી સિવાય જો કુછ કહ્યા. અહીંયા હક બંદગી કઈ છે સાંભળજો. રાજ્ય મહારાજની બંદગી કોણ કરી શકે? એના સિવાય જો કુછ બીજું હોય એ આજ્ઞા છે રાજ્ય મહારાજની. તો બે ભાગ કામ પાડી દીધા. એની પાછળનું કારણ શું? કે ભાઈ બંદગી કરે રાજ્ય મહારાજની અને એના સિવાયનું જો બીજું હોય એ આજ્ઞા છે રાજ્ય મહારાજની. આજ્ઞા મીન્સ હુકમ છે ત્યાં આગળ અને અહીંયા હુકમ નથી. તો રાજ્ય મહારાજની બંદગી કરી શકે કોણ? તો આપણે અહીંયા જોતા જોતા આવ્યા તો જો અક્ષર બ્રહ્મની શુદ્ધ નથી, જબરાઈલ ફરિશ્તો પણ ત્યાં નથી જઈ શકતો. એમની નૂર તજલ્લાની તજલ્લીથી એમના પર જ રહે છે. અક્ષર બ્રહ્મ પણ ચાંદની ચોક થી આગળ ના જઈ શકતા હોય તો બીજું કોણ રહ્યું બાકી?
બીજું રહ્યું કોણ બાકી એમને પહેચાનવા માટેનું? એટલા માટે ત્યાં કહ્યું છે કે ત્યાં હુકમ ચાલતો નથી. સમજી લેજો, હક બંદગી સિવાય જો કુછ કહ્યા, હક બંદગી સિવાય જો કુછ કહ્યા સો સબ તલે ઇંજન, એમનો હુકમ છે, એના સિવાય જો કુછ હોય. अब कहूं इन रूहन को जो खड़िया तले कदम, तो કોણ કરી શકે? તો કે છે अब कहूं इन रूहन को जो खड़िया तले कदम, क्यों છે? રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. तुम क्यों न विचारो रूह से ऐसा अपना खसम. આ સાહેબી બતાવી તો તમે હવે કે છે રૂહોને કે છે કે તમે કેમ નથી વિચારતા તમારા ધણી કેટલા સમર્થ છે? હવે તો દિલમાં વિચાર કરો. હવે તો મિથ્યા માયાને છોડો, તમારા ધણીની સમર્થતા જુઓ, સાહેબી જુઓ. જે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે, મિટાવે છે, એવા એક તુચ્છ બ્રહ્માંડની અંદર આપણે આ બધું લઈને બેસી ગયા છીએ. અને એ જ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે આપણા ઘરે આવીને આપણા ધણીના દીદાર કરે છે. આપણે એમના ચરણોની અંદર બેસીને રમીએ છીએ, ખેલીએ છીએ. જુઓ તમે આપણી સાહેબી જુઓ, અને આપણે શું લઈને બેઠા છીએ. तुम क्यों न विचारो रूह से. अपना दिलથી આપણે વિચાર કેમ નથી કરતા? આપણા દિલથી આ વિચાર કેમ નથી કરતા? ऐसा अपना खसम. આવા આપણા ધણી સમર્થ હોય એનો વિચાર કેમ નથી કરતા? વિચારો. इनका विचोवा सुन के आपन रहत क्यों कर. અને આ જુદાગી સાંભળી અને આપણે અહીંયા કેમ ના રહી ગયા છે? આ જુદાગી સાંભળીને આપણે અહીંયા કેમ ના રહ્યા છે? फिराक न आवत हमको याद कर ऐसा घर. ફિરાક ન આવે હમકો. આ બધું સાંભળી અને આપણું અંતસ્કરણ છે એ અંતસ્કરણ જાગૃત કેમ નથી થતું? ફિરાક ના આવે હમકો યાદ કર એસા ઘર. આપણું ઘર આવું યાદ કરી અને આપણું અંતસ્કરણ જાગૃત. આપણને ચોટ કેમ નથી લાગતી? બસ આપણને તડપ ઉત્પન્ન કેમ નથી થતી? આવું ઘર છોડી અને અહીંયા આગળ માયાની અંદર આપણે શા માટે લુપ્ત થઈ રહ્યા છીએ? શા માટે આપણું આ જીવન ગુમાવી રહ્યા છીએ? એટલે જ કે છે ને કે ફરી આ સમય આવશે નહીં. એટલા માટે જ કે છે કે આ સમય ફરી જશે તો પાછો આવવાનો નથી. ન જાને ઇન શ્વાસ કો આવન હો ના હોય. યાદ કરી લો, તડપ ઉત્પન્ન કરી લો. જેટલો સમય મળ્યો છે એ સમયની અંદર હવે આ સમય ગુમાવો નહીં. માયા છોડવા પ્રયત્ન કરો. आराम इसक इन वतन का हक का शून्य आपन.
अजू न विरह आवत सुन के एह वचन। आराम साहिबी ઈશ્ક પરમધામના વતનની આપણે આ બધી જ સાંભળી અને સાંભળ્યા પછી છતો જો આપણને જો વિરહ ન આવતો હોય, હજુ ના વિરહ આવત, જો એ જવાની તડપ ન આવતી હોય, સુન કે એ વચન, આ વચન સાંભળીને આટલું અંદર ડૂબ્યા પછી, આટલું વિચાર્યા પછી જો આપણને તડપ ન આવતી હોય, આપણે પથ્થર દિલ જેવા થઈ ગયા છે. ઈશ્ક કઈ ગયો આપણો. ચિત્તવની આપણી એટલી પ્રબળ કરો, આપણી ચિત્તવની એટલી પ્રબળ કરો તો એ ચિત્તવની અંદર આપણને આપણું બધું જ યાદ આવી જાય. બીતક જુઓ તમે, એટલી પ્રબળ ચિત્તવની કરી, ચિત્તવની અંદરથી એટલી પ્રબળ ચિત્તવની કરી તે ત્યાંથી પણ પ્રસાદ લઈને આવ્યા. ખાવા જાય છે અને એમનું ચિત્ત તૂટી જાય છે. એટલી પ્રબળ ચિત્તવની પર, બસ બીજું કઈ જ નહીં. ચિત્તવની એટલે રોજ એમને સાથે લઈને ફરવાનું નહીં. બસ યાદ રાખો, ચિત્તની અંદર એ જ હોવું જોઈએ, બીજું કશું જ નહીં. માયાને લઈને ન ફરો, માયાનું બધું જ કાર્ય કરો. રજની ગોપીની જેમ માયાનું બધું જ કાર્ય કરો, પણ ચિત્તની અંદર તો આપણું ધણી જ હોવું જોઈએ. બસ એની કલ્પનાની અંદર ખોયલા હોવા જોઈએ. બસ ધણીની, આજે હું ધણી સાથે અહીંયા ગઈને, અહીંયા ફરવા ગઈને, આમ ગઈને, તેમ ગઈને, પરમધામના 25 પક્ષની અંદર ધણી સાથે ફરો ને, એ એક ચિત્તવની છે, એક ચિત્તવની છે. ભલે આપણને ન આવડતું હોય, એનું વર્ણન કરતો ન આવડતું હોય, જરૂરી નથી વર્ણન. બસ તમારા ધનીને તમારી સાથે તમે પરમધામના 25 પક્ષની અંદર ફરો. કેવી શોભા છે, શું છે, ભલે આપણને ન આવડે કહેતા. હૈયામાં છે, ઓઠે નથી આવતું, વાંધો નહીં, જરૂરી નથી. જરૂરી એ છે કે તમારા ધની સાથે તમે છો. બસ આટલું જરૂરી છે. વર્ણન જરૂરી નથી. પછી એ બધું મૂકો સાઈડ પર. હા, અવશ્ય પરમધામના 25 પક્ષની અંદર રાજ્ય મહારાજ સાથે, રાજ્ય મહારાજ બધું કહેશે એમની જાતે, એમને જે કેવડાવશે બધું કહેશે. પછી આપણું અસ્તિત્વ રહે છે ક્યાં? એકવાર આપણે એમની સાથે ગયા પછી આપણે રહેતા જ નથી. બસ તું થઈ ગયા. પછી એમને જે કંઈ કરાવ હોય, જે કંઈ કેવડાવ હોય કેવડે, જે કંઈ કરાવ હોય કરાવે, જે કંઈક બોલાવડા હોય બોલાવડાવે. આપણું મેપણું અંદર ઉમેરીએ તો આ બધા પ્રોબ્લેમ ઉભા થાય છે. આપણું મેપણું છે જ નહીં, ત્યાં શું? તમે જેવા કોઈ એવા અમે છીએ. તમે જે રીતે રાખો એ રીતે રહેવા તૈયાર છે. બસ પતી ગયું. એનાથી આગળ વિશેષ કશું નથી. એટલે એટલી પ્રબળ કરો, રાજ્ય મહારાજ સાથેની ચિત્તવની એટલી પ્રબળ કરો તો એની અંદર આપણને વિરહ ઉત્પન્ન થશે કે હવે હું ક્યારે મળું. બસ તડપ આવશે કે હું ક્યારે મળું મારા ધણીને. રાજ્ય મહારાજ માર્ગ પણ બતાવે છે આપણને પલ પર, અને જે માર્ગ બતાવે છે જોઈ અને બેસી ન રહો. એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. જે માર્ગ આપે છે એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. ऐसा कदमी वतन, ऐसा इश्क आराम, ऐसी मेहरबानगी गिरो को सुख देते हैं आठों जाम. ऐसी कदमी वतन, ऐसा इश्क आराम.
અક્ષરધામની લજ્જત જુઓ તમે, રાજી મહારાજનો ઈશ્ક જુઓ તમે, અને એસી મહેરબાનગી ગીરો કો, અને રાજી મહારાજની મહેર જુઓ મોમિનો પર, આઠો જામ બસ. અષ્ટપહર 64 ઘડી બસ રાજ્ય મહારાજના દિલની અંદર આ જ વાત હોય છે, હું શું કરું તો મારી રૂહ આનંદમાં આવે, શું કરું તો મારી રૂહ આનંદિત થાય. બસ આ જ કાર્ય છે. એ જ કાર્ય આપણે અહીંયા કરવાનું છે. આપણે શું કરીએ તો મારો ધણી આનંદમાં રહે. રાજ્ય મહારાજે એમની આશિકી નિભાવી છે, એ જ રીતે આપણે આપણી આશિકી નિભાવવાની છે. શું કરીએ તો મારો ધણી આનંદની અંદર, કેવો ભાવ ઉત્પન્ન કરીએ તો મારો ધણી આનંદમાં રહે. ऐसा हक जो कादर सबविद काम पूरण, એ સુન ઇશ્ક ન આવત તો કેસે હમ મોમીન. અને આ સાંભળીને જો આપણને ઇશ્ક ના આવે, આ સાંભળીને આપણને જો વિરહ ના આવે તો આપણે કેવા મોમીન છે. મોમીનનો દાવો કરીને આપણે બધા જ બેઠા છે, પણ આ સાંભળીને, આ સાહેબી સાંભળીને, આ ઇશ્ક સાંભળીને જો આપણા દિલની અંદર જો વિરહ તડપ ઉત્પન્ન ન થાય મળવાની, તો આપણે મોમીન કહેવાય છે. આપણે મોમીન કહેવાને લાયક નથી. હવે એવું તો કહી ન શકાય, એવું તો કહી ન શકાય કે મોમીન કહેવાને આપણે લાયક નથી. કેમ કેમ ન કહી શકાય? કારણ કે દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. અણગમો પણ ન કરી શકાય. તો બીજું કશું જ નહીં, એમને જગાવવા પ્રયત્ન કરો. આપણે જાગ્યા છે, તમને જગાવવા પ્રયત્ન કરો. સાહેબી જુઓ તમે, હવે ક્યાં સુધી આ મિથ્યા જગતને શા માટે આટલો મોહ છે? નાશવંત ક્ષણિક માટે છે. આ જે મોહ છે એ ક્ષણિક માટેનો મોહ છે. જે કંઈક આપણે કરી રહ્યા છીએ, જે કંઈક આપણે ગુમાવી રહ્યા છીએ, કરી રહ્યા અને ગુમાવી રહ્યા ની અંદર બહુ ફેર છે. કરી રહ્યા છો કેટલા વર્ષ માટે, ક્યાં વજૂદ છે ત્યાં સુધી, પછી તમારું બધું કાર્ય શું છે? તમારી જે બધી સુરતા હતી, બધી હકીકતની અંદર, માયાની અંદર હતી, ક્યાં સુધી? આ વજૂદ છે ત્યાં સુધી. પછી અસતને છોડવા પ્રયત્ન કરો, સતને લેવા પ્રયત્ન કરો. અખંડ છે, અખંડ પર ધ્યાન કેન્દ્રિત કરો. અહીંયા ચોપાઈ દોડાવીએ. ऐसा हक जो कादर सबविद काम पूरण, ए सुन इश्क न आवत तो कैसे हम मोमीन, तो कैसे हम मोमीन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज सुंदर साथ. સર્વ સુંદર સાધને પ્રણામ.